તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। હું છું વિશાલ ને તમે જોઈ રહ્યા છો વિશાલ ડેલી મિની વ્લોગ। 2 દિવસથી વ્લોગ નતા આવતા કારણ કે તમારા ભાઈની તબિયત બહુ બરાબર નથી। હવે એકદમ તબિયત બરાબર થઈ ગઈ છે। હવે ડેલી વ્લોગ આવશે। આપણે ગાઈડું હોન્ડા બારે નીકળી ગયા ઓફિસ બાજુ, પોગી ગયા ઓફિસે અને મળી લીધું આપણા ટીકાભાઈને। આ છે આપણા ટીકાભાઈ, તમે ઓળખતા જ છો, પેલા વ્લોગમાં આવેલા। આજ તો શાંતિથી ટીકાભાઈ હાથ મિલાવી લીધો આપણી હારે, નકર તો બહુ ખારા થાય। આ છે આપણા સદામભાઈ અને એનો છોકરો માહિર, આને તમે ઓળખતા જઈશો। ના હે આપણા હરેશભાઈ, આને તો ઓળખતા જઈશો। આ બધા વ્લોગમાં હોય, આ ને માહિર, આ બે તો આપણા વ્લોગમાં હોય ને હોય જ। પછી થઈ ગયો બપોરનો ટાઈમ ને નીકળી ગયા આપણે પછી બપોરો કરવા। થોડીક વારમાં ભોગી ગયા આપણે ઘરે, પછી બેસી ગયા આપણે બપોરો કરવા। હાલો તમારે બપોરો કરો તો આવી જાઓ। પછી નીકળી ગયા આપણે બપોરો કરીને ઓફિસ બાજુ, પછી ભોગી ગયા આપણે ઓફિસે। પછી તો હું છોટું વહી ગયા ઓફિસનું થોડું કામ પતાવવા માટે ગામમાં। હજી તો ઓફિસેથી નીકળ્યા ને થોડાક આગળ ગયા તો ખૂટી ગયું હોન્ડામાં પેટ્રોલ ને પછી છોટુને કીધું મેં દોરી લેવાય પેટ્રોલ પંપ લગી। પછી પેટ્રોલ પુરાવીને કામ પતાવીને વહી ગયા ઘરે। પછી મને એક વિચાર આવ્યો, મેં કીધું આ સીતરામાનું એક મંદિર એ તમને દેખાડું। મેં કીધું હાલો પછી વહી ગયા સીતરામાના મંદિર બાજુ, માતાજીના મંદિર બાજુ જતો હતો ને વચમાં ગાઈસ લોકેશન તો જોયું હોય ગાઈસ, જો તમે લોકેશન જો ખાલી કેમ છે લોકેશન, એક નંબર હે ને ભાઈ। આ બાજુ જો, આ બાજુ આપણો રાજાનો મહેલ હે। આ પેલા રાજા હતા ને એ રાજાનો મહેલ હે। આ મંદિરથી આપણે થોડાક જ આગળ હતા ને ગાઈસ જો તમે અહીંયા મોરલો હતો, મેં કીધું મોરલાને લઈ લો વ્લોગમાં, પછી લઈ લીધો મોરલાને વ્લોગમાં। પછી પોગી ગયા આપણે સીતરામાના મંદિર બાજુ, જો આ છે આપણા સીતરામાનું મંદિર। અને આ બાજુ જો ગાઈસ કેવી રીતના આપણે કબૂતરા એમ ચડતા હોય ને અહીંયા એટલા બધા મોર છે, અહીંયા નકરા મોર જ છે જો। અને એક મોર તો જો ગાઈસ અહીંયા આપણે ઓલો નાચે, હમણાં વરસાદ આવે ત્યારે કેમ નાચે, તમે જોયો કે નથી જોયો કોમેન્ટ કરી નાખજો। જો ગાઈસ કેવો મોર નાચે જો વચમાં, તમને દેખાતું હોય તો। પછી તો ગયા આપણે મંદિરમાં અંદર, આ સીતરામાનું મંદિર, આ છે અહીંયા મહાદેવનું મંદિર। કર્યા મહાદેવના દર્શન, પછી કર્યા સીતરામાના દર્શન, પછી જોયું તો આ નાનું એવું શિવલિંગ પડ્યું હતું ગાઈસ, કેવું લાગે છે કમેન્ટ કરી નાખજો। આ છે આખા મંદિરનો વ્યૂ, જોઈ લ્યો તમે। પછી તું અહીંયા આટા મારતો હતો મને મળ્યું મોરપીંછ ગાઈસ, મને મોરપીંછ બહુ ગમે હો। પછી મોરપીંછ લઈને વહી ગયા આપણે ઘર બાજુ। પછી આપણે પોગી ગયા ઘરે ને પછી જવાનું હતું મામાના ઘરે, પછી નીકળી ગયા આપણે મામાના ઘર બાજુ। ગામડાનો વ્યૂ તો જોવે ગાઈસ કેવો આવે, તમે જરા કોમેન્ટ તો કરી નાખજો। પછી આપણે પોગી ગયા મામાના ઘરે, પછી થઈ ગયું અંધારું, પછી બનાવી ચા, પછી પીધી આપણે ચા। આજના માટે આટલું જ, બાકી મળી આવવાના બીજા મિની વ્લોગમાં।